ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની મિત્રો રેસીપી બનાવવાની છે, તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તે રેસીપીનું નામ છે સરસ મજાના મીઠા શક્કરપારા બનાવવાના છે। તો ચાલો તેના માટે પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લઈએ। આજે આપણે ઘઉંના લોટના જ સરસ મજાના શક્કરપારા મીઠા બનાવશું। તો તેમાં થોડુંક તેલ ઉમેરી અને ખાંડવાળું ગરમ પાણી જે કરેલું છે તેનાથી સરસ મજાનો લોટ બાંધવાનો છે મિત્રો। સરસ રીતે લોટ બાંધી દઈશું, કારણ કે મેંદાના લોટ જે બાળકોને નડતો હોય છે, જ્યારે આપણે આવા ઘઉંના લોટના જ મીઠા શક્કરપારા બનાવીને જો બાળકો નાસ્તામાં લઈ જાય તો તેમને ખાવાની પણ મજા આવશે મિત્રો। તો ચાલો સરસ રીતે આપણે પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લઈએ। તો ચાલો સરસ મજાનો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અત્યારે 2 મિનિટ સુધી રવા દઈશું, ત્યાર પછી આપણે શક્કરપારા બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયેલો છે। તો તેની સૌપ્રથમ રોટલી બનાવી લઈએ અને ત્યાર પછી સરસ મજાના આપણા મીઠા શક્કરપારા બનાવવાની શરૂઆત કરશું। તમને જે મજા આવે તે રીતનો આકાર પસંદ કરી શકો છો। આપણે તરખુણિયા બનાવશું, ચોરસ પણ બનાવી શકાય, ગોળ પણ બનાવી શકાય। તો ચાલો સરસ રીતે રોટલી તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી કટિંગ કરશું શક્કરપારાનું અને સરસ મજાનો શેપ આપશું। તો સરસ રીતે રોટલી તૈયાર થઈ ગઈ છે, તો તેનો હવે કટિંગ કરી લઈએ। આ રીતે આપણે કટિંગ કરશું મિત્રો। તેના ગોળ પણ કટિંગ કરી શકાય, ચોરસ પણ બનાવી શકાય। સરસ મજાના આજે આપણે મીઠા શક્કરપારા બનાવી રહ્યા છીએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને તમે પણ બાળકો માટે નાસ્તા માટે આવા સરસ મજાના મીઠા શક્કરપારા બનાવજો મિત્રો। તો ચાલો હવે આ બધા શક્કરપારાને આ રીતે લઈ લઈએ અને ત્યાર પછી 2 મિનિટ સુધી રવા દઈશું અને ત્યાર પછી તળવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના આપણા શક્કરપારાનું કટિંગ થઈ ગયું છે, તો તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેને સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ। તમે પણ આવા શક્કરપારા ઘરે બનાવજો, જે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકાય છે અને બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે મિત્રો। એકવાર ચોક્કસથી આવા મીઠા શક્કરપારા બનાવજો। આપણે આગળ પણ શક્કરપારાનો વિડીયો બનાવેલો છે, જે ખરુલા બનાવેલા હતા, જે આજે આપણે મીઠા શક્કરપારા પણ બનાવીએ છીએ મિત્રો। તો ચાલો હવે ધીમા તાપથી સરસ રીતે આપણે તેને પાકવા દઈશું। જેવા સરસ મજાના તમે જોઈ રહ્યા છો, ફૂલાઈને એકદમ ક્રિસ્પી આપણા મીઠા શક્કરપારા તૈયાર થઈ રહ્યા છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ રીતે ફૂલાઈને આપણા મીઠા શક્કરપારા તૈયાર થઈ રહ્યા છે।
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી. તો તમે પણ આવા શક્કરપારા ઘરે જ બનાવજો મિત્રો, બાળકોને પણ ખૂબ જ ખાવાની મજા આવશે. તો કેવી લાગી તમને મિત્રો આપણી આ રેસીપી? જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર મારી આ રેસીપી પહોંચાડજો અને આવા સરસ મજાના મીઠા શક્કરપારા બનાવજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.